વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ વિરુદ્ધ ₹1 દંડની જોગવાઈ લાવવાની માંગ કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સ્મશાનોમાં અસુવિધાઓનો મુદ્દો ગાજ્યો હતો, જેમાં શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો હતો। સાથે જ સ્મશાનો જેમના વિભાગમાં આવે છે તેવા પાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે યોગ્ય જવાબ ન આપતા હોવાનું કોર્પોરેટરોએ જણાવ્યું હતું। ત્યારે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ વિરુદ્ધ ₹1 દંડની જોગવાઈ લાવવાની માંગ કરી હતી। સ્મશાનની અંદર જ્યારે ગેસની ચિતા લાવવાની હોય, બીજી કોઈ જગ્યાની ગેસની ચિતા, જૂની ચિતા તરસાલી સ્મશાનમાં લાવે અને પછી મને એવું કહે કે મેં એવું કીધું કે ભાઈ તમે જૂની ચિતા શું કામ લાવો છો? નવી કરો ને। તમે જૂની ચિતા જો ચાલે જેવી હતી તો જ્યાં હતી ત્યાં રહેવા દેવી હતી, નવી લાવો તો તમારે મારી જોડે આ ભાષામાં વાત નહીં કરવી। અને આમ કરી અને મારો ફોન કાપી નાખ્યો, બરાબર। મારી સાથે તો સિનિયર ધારાસભ્ય પણ હતા અને એમને આ રીતે મારી જોડે ફોન પર વાત કરી તો મારે મેયરને કે એમને જણાવવું તો પડે ને કે અધિકારી જેને કામગીરી કરવાની છે એ મને કહે છે કે આવી રીતે મારી જો વાત નહીં કરવાની તો મારે કેવી રીતે વાત કરવાની? એમને હાથ જોડી દંડવત પ્રણામ કહીને વાત કરવાની। કારણ કે તમે મોટા મોટા પગાર લઈ અને પ્રજાના કામ માટે તમને પગાર આપે છે સરકાર, તો તમારે કામગીરી કરવાની છે। અમે પ્રજા અને અધિકારી વચ્ચેની કડી છે તો અમને પણ સન્માન તો મળવું જ જોઈએ। અમારી જોડે આવી રીતે વાત કરશો તો કેવી રીતે ચાલશે? સ્મશાનની અંદર માનો કે લાઇટ નથી કે ગંદકી છે તો એ સફાઈની એ બધું જોવાનું। જ્યારે અમે રજૂઆત કરતા હોય એટલે બીજે દિવસે સફાઈ કરી અને ફોટો કરીને આપી દે કે આ સ્મશાન ચોખ્ખું છે, જુઓ। અરે ભાઈ, અમે ગઈકાલે ગયા હતા તો અમે જોયું હતું, તો તે ઘડી અમે તમને કહ્યું હતું। હવે તમે આજે ફોટા મોકલો છો કે ભાઈ સ્મશાન સાફ કર્યું, તો એનું રેગ્યુલર સફાઈ હોવી જોઈએ। સ્મશાન એક પવિત્ર જગ્યા છે જ્યાં બધાને જવાનું છે, શિવનો વાસ છે, તો આપણે હિન્દુ તરીકે સ્મશાનને ચોખ્ખું રાખવું જોઈએ। મેં હમણાં મેયરને રજૂઆત કરી સભાની અંદર કે ભાઈ આવા જે એટલા અધિકારી છે એવા લોકોને બોલાવો તમે અને એમને કહો કે ભાઈ અમારા કાઉન્સિલરોનું સન્માન જાળવે, નહીં તો ₹1 દંડ કરો અને સભામાં દરખાસ્ત લાવો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।